ઓરિફિસ પ્લેટ એ એક ફ્લો મીટરિંગ ઉપકરણ છે. તેમાં પ્રવાહી અથવા વાયુ માપવા માટે ઉપયોગ થાય છે. પાઇપલાઇનમાં એક પાતળી ધાતુની પ્લેટ મૂકવામાં આવે છે અને ત્યાર વચ્ચે એક ગોળ છિદ્ર હોય છે. આ તમે જોઈ શકો છો આકૃતિ. તેમાં 4 પ્રકારો છે. ત્યારબાદ જોઈશું આપણે કાર્યનો સિદ્ધાંત. ઓરિફિસ પ્લેટ એ બર્નોલીસ થિયરમ પર આધારિત છે. જ્યારે પ્રવાહી ઓરિફિસમાંથી પસાર થાય છે ત્યારે પ્રવાહની સ્પીડ વધે છે અને દબાણ ઘટે છે. દબાણનો તફાવત માપીને પ્રવાહ દર નક્કી થાય છે. ત્યારબાદ આપણે જોઈએ બંધારણ. સ્ટેનલેસ સ્ટીલ અથવા અન્ય ધાતુની પાતળી ગોળ પ્લેટ હોય છે. મધ્યમાં ચોક્કસ કદનું છિદ્ર કરવામાં આવે છે. પ્લેટને પાઇપલાઇન વચ્ચે ક્લેમ્પ કરવામાં આવે છે. ત્યારબાદ બે દબાણ સ્ટ્રીપ જોડાય છે જેમાં અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ હોય છે. ઓરિફિસ પ્લેટના પ્રકારો. મધ્યમાં ગોળ છિદ્ર વાળી પ્લેટ. બીજા નંબર પર છે છિદ્ર એક બાજુ તરફ ખસેલું પ્લેટ. ત્રીજા નંબર પર છે અર્ધચંદ્ર આકાર છિદ્ર વાળી પ્લેટ. ચોથા નંબર પર છે ચોરસ ધારવાળી ડિઝાઇન પ્લેટ. ત્યારબાદ ફાયદા અને ખામીઓ જોઈએ. ફાયદા. સરળ અને મજબૂત ડિઝાઇન હોય છે. સ્થાપન અને જાળવણી સરળ હોય છે. વિદ્યુત પ્રવાહી માટે યોગ્ય છે અને તેનો ખર્ચ પણ ઓછો છે. ખામીઓ. દબાણમાં મોટો ઘટાડો, લાંબા સમય પછી ઘસારો, ચોકસાઈ ઘટી શકે છે. તેના ઉપયોગો. ઉદ્યોગોમાં પ્રવાહી અને વાયુ પ્રવાહ માપવા માટે, પેટ્રોલિયમ, રાસાયણિક અને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટોમાં, સ્ટીમ અને કોમ્પ્રેસ્ડ એર સિસ્ટમમાં, પ્રોસેસ કંટ્રોલ અને મોનિટરિંગ સિસ્ટમોમાં તેનો ઉપયોગ થાય છે. થેન્ક યુ.